નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો, મીઠાઈ વેચવા માટે હવે તૈયાર થઈ જાઓ, કારણ કે મિત્રો આજની રાતથી આખા 72 વર્ષ સુધી આ 5 રાશિના લોકો પર ધન લૂંટાવશે સ્વયં ભગવાન શનિદેવ. તો મિત્રો, આ રાશિવાળા ભગવાન શનિદેવની કૃપાથી થશે ધનથી માલામાલ. તો મિત્રો, ભગવાન શનિદેવ 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેનાથી મિત્રો હવે આ 5 રાશિવાળાઓના જીવનમાં આવવાની છે ભગવાન શનિદેવજીની કૃપાથી અપાર ખુશીઓ જ ખુશીઓ. મિત્રો, ભગવાન શનિદેવ હવે આ 5 રાશિવાળાના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટો દૂર કરવાના છે, જેનાથી મિત્રો આ 5 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના પર ભગવાન શનિદેવ આજની રાતથી આખા 72 વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે, અને મિત્રો આ 5 રાશિવાળા હવે ધનથી માલામાલ થશે. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે જ 5 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ વિશે જણાવવાના છીએ. તેથી મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો, અને મિત્રો આ વિડીયોને મિસ ના કરો, કારણ કે મિત્રો આ વિડીયો આ 5 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલાં ભગવાન શનિદેવજીના સાચા ભક્તો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરી દો, અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખી દો, જેથી ભગવાન શનિદેવજીનો આશીર્વાદ તમને સીધો મળી શકે. તો મિત્રો, હવે વાત કરીએ તે 5 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર ભગવાન શનિદેવ અને હવે આખા 72 વર્ષ સુધી ધન લૂંટાવાના છે, અને આ રાશિવાળા ધનથી માલામાલ થશે. તો મિત્રો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ ભગવાન શનિદેવનું પણ આવે છે. ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે, અને ભગવાન શનિદેવ અનુચિત કાર્ય કરનારાઓને સમય પર દંડ પણ આપે છે. અને મિત્રો ભગવાન શનિદેવ સૂર્યપુત્ર અને કર્મફળના દાતા માનવામાં આવે છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે મોક્ષ આપનારા એકમાત્ર ભગવાન શનિદેવ જ છે. ભગવાન શનિદેવને લઈને ઘણા લોકોના મનમાં ડર હોય છે, પણ મિત્રો વાત એ છે કે ભગવાન શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે, અને બધા પ્રાણીઓ સાથે ઉચિત ન્યાય કરે છે. શનિદેવની કૃપા જે વ્યક્તિ પર થઈ જાય એના પર કોઈ પરેશાની નથી આવતી. મિત્રો, જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શનિદેવ એમને જ દંડ આપે છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપા 12 રાશિઓમાંથી આ 5 રાશિવાળાઓ પર થવાની છે. તો મિત્રો આ 5 રાશિવાળાઓ પર ભગવાન શનિદેવ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. તો હવે મિત્રો આ 5 રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. તો મિત્રો તમને હવે જણાવી દઈએ કે ભગવાન શનિદેવ હવે આ 5 રાશિવાળાઓ પર પોતાની અત્યધિક કૃપા વરસાવવાના છે. તો મિત્રો આ પ્રભાવથી આ 5 રાશિવાળાઓના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. તો મિત્રો આ 5 રાશિના લોકોના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટો મટી જવાના છે. આ 5 રાશિવાળાઓને ભગવાન શનિદેવના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે, જેનાથી મિત્રો આ 5 રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. તો મિત્રો અમે જે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરવા જઈ રહ્યા છીએ, એ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શનિદેવની કૃપા થવાની છે. અને
આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલા નંબરની મિત્રો જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ। તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે ભગવાન શનિદેવની કૃપાથી આવનારો સમય અત્યંત શુભ રહેશે અને મિત્રો તમને ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળશે અને મિત્રો તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે, જેનાથી તમારા મનમાં ખુશીની લહેર દોડી જશે। મિત્રો તમારા બધા અટકેલા કામો હવે પૂરા થશે અને તમે તમારા લક્ષ્યો તરફ ઝડપથી આગળ વધશો અને મિત્રો કુટુંબ અને મિત્રોનો સાથ તમારી સાથે રહેશે, જેનાથી તમારી માનસિક સ્થિતિ વધુ મજબૂત થશે। તમે તમારા નજીકના લોકો સાથે સમય વિતાવશો જે તમારા માટે ખુશીનો સ્ત્રોત બનશે। મિત્રો શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। જે લોકો છેલ્લા કેટલાક સમયથી આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા એમના માટે મિત્રો આ સમય રાહત લાવશે। ધનના નવા અવસરો સામે આવશે, જેનાથી મિત્રો તમારી આવકમાં વધારો થશે। આ ઉપરાંત નોકરી કરતા લોકો માટે પદોન્નતિ અને વેતન વધારાના યોગ બની રહ્યા છે। મિત્રો તમારી મહેનત અને લગન જોઈને ઉચ્ચ અધિકારીઓ પણ તમારી પ્રશંસા કરશે। તમે નવી જવાબદારીઓ સંભાળવા તૈયાર રહેશો જે તમારા કરિયરમાં નવી દિશા આપશે। સામાજિક જીવનમાં પણ સકારાત્મક ફેરફારો આવશે। તમે મિત્રો નવા મિત્રો બનાવશો અને જૂના સંબંધોને વધુ મજબૂત કરશો। તમારી વાતચીત કૌશલ્યમાં વધારો થશે, જેનાથી તમે તમારા વિચારોને શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકશો। તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે અને તમારી આસપાસનું વાતાવરણ પણ સુખમાં રહેશે અને મિત્રો આરોગ્યની દ્રષ્ટિએ પણ આ સમય અનુકૂળ રહેશે। નિયમિત વ્યાયામ અને યોગ આહારથી તમે તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખી શકો છો। તો મિત્રો આ પ્રકારે મેષ રાશિના લોકો માટે ભગવાન શનિદેવની કૃપાથી આવનારો સમય અત્યંત લાભકારી અને ખુશહાલ રહેશે અને મિત્રો તમને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ થશે, જેનાથી મિત્રો તમારી દિશા અને ગતિ બંને બદલાઈ જશે। હવે મિત્રો સમય તમારી પૂરતાણમાં છે। ભગવાન શનિદેવજીના આશીર્વાદથી સમયનો પૂરો લાભ ઉઠાવો અને મિત્રો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો। હવે મિત્રો આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ। તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે અને મિત્રો તમારા દ્વારા કરેલી મહેનતનો હવે તમને ફાયદો મળશે। તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે અને મિત્રો તમારા અટકેલા કામો હવે સફળતાપૂર્વક બનશે અને મિત્રો સાથે મેળાપ વધશે। સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓ મળવાની છે અને તમને કુટુંબ અને જીવનસાથીનો પૂરો સાથ મળશે। મિત્રો તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે અને ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે મિત્રો તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે એ બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કામ તમારા વર્ષોથી અટકેલા હતા એ કામ હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તુલા રાશિના લોકો તમારા પર બની રહી છે। મિત્રો તમે દિવસ દુગણી અને રાત્રે ચોગણી તરક્કી કરશો અને તમારા જીવનમાં આગળ વધશો। તમે તમારી સફળતાઓના ઝંડા ગાડી દેશો, જેનાથી દુનિયા તમારો જલવો જોશે। કહેવું મિત્રો ખોટું નહીં થાય, ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે મિત્રો તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે। તો મિત્રો
હવે જે ભાગ્યશાળી ત્રીજા નંબરની જે રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ। તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે ભગવાન શનિદેવની કૃપાથી હવે ખૂબ જ જલ્દી સુખદ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે। મિત્રો તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે, જેનાથી તમારી ખુશીનું કોઈ ઠેકાણું નહીં રહે। તમને જણાવવા માંગીએ છીએ કે મિત્રો તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને શનિદેવના આશીર્વાદથી હવે સમય પર તમારા બધા કામો પૂરા થશે અને મિત્રો તમને તમારા કુટુંબ અને મિત્રોનો પૂરો સાથ મળશે। ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા પર બની રહી છે। મિત્રો આ સમયે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે એ દૂર થવાની છે। તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે, જેનાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે। ધનમાં વધારો અને અનેક પ્રકારના લાભ હવે તમને મળવાના છે અને મિત્રો નોકરી કરનારાઓ માટે પણ આ સમય ખૂબ જ લાભકારી સાબિત થશે। એમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વધારાના પણ યોગ બની રહ્યા છે। મિત્રો તમારી મહેનત અને લગન જોઈને વરિષ્ઠ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે। આ ઉપરાંત તમને આ પણ જણાવીએ કે તમારી જિંદગીમાં હવે ખુશીઓનું આગમન થવાનું છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનની તમામ પરેશાનીઓનો અંત થશે અને મિત્રો તમને તમારી મહેનતનું સાચું ફળ મળશે। આ પ્રકારે મીન રાશિના લોકો માટે સમય અત્યંત શુભ અને લાભકારી રહેવાનો છે। મિત્રો તમારી ઈચ્છાઓ પૂરી કરવાની દિશામાં આગળ વધશો અને તમારા સપના સાકાર થશે। હવે મિત્રો તમારા જીવનમાં ખુશીઓની ભરમાર થશે, જેનાથી મિત્રો તમારું જીવન પૂરેપૂરું બદલાઈ જશે। હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ। તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે મિત્રો। તો મિત્રો તમને જણાવી દઈએ તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે। જે મિત્રો મહેનત તમે કરી છે એનું ફળ હવે તમને મળશે, જેનાથી તમારી ખુશીનું ઠેકાણું નહીં રહે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય પર તમારા બધા કામો પૂરા થશે। તમને તમારા કુટુંબ તથા મિત્રોનો પૂરો સાથ મળશે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શનિદેવની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે આ સમયે હવે દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે। ધનમાં ખૂબ વધારો થશે અને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને મળવાની છે મિત્રો। અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા પર વિશેષ રૂપે બની રહી છે। સાથે સાથે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વધારાના પણ યોગ બની રહ્યા છે મિત્રો। અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધન રાશિવાળાઓ તમારા જીવનની તમામ પરેશાનીઓ હવે અંત થશે અને તમને તમારા જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ, જેનાથી તમારું મિત્રો જીવન બદલાઈ જશે। તો મિત્રો હવે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ। તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે। મિત્રો ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તમારી માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે। મકર રાશિવાળાઓ જેના કારણે જ સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસરો મળવાના છે। આ અવસરો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો અને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ તમારા અટકેલા કામો હતા એ હવે સમય પર પૂરા થવા
લાગશે. જે પણ કામ તમે શરૂ કરવા માંગો છો એ કામમાં તમને સફળતા મળશે મિત્રો. મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી મકર રાશિઓની આવકના સાધનોમાં વધારો થશે અને મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો મળશે. તમારા ઘર કુટુંબમાં ખુશીમાં વાતાવરણ રહેશે અને સાથે સાથે મિત્રો તમારા વેપારમાં વધારો થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સાથે સાથે જો મિત્રો તમે નવું વાહન કે મકાન કે પ્લોટ ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ યોજના તમારી જરૂર સફળ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા પર બની રહી છે. સમય હવે તમારા પૂરેપૂરા પક્ષમાં છે. તો મિત્રો સમયનો તમે પૂરેપૂરો લાભ ઉઠાવો અને મિત્રો સમયને તમારા હાથમાંથી જવા ન દો. તો મિત્રો હવે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. મિત્રો તમારા આવનારા સમયમાં હવે આવક અને નોકરીમાં પદોન્નતિ મળશે. વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. બધા અધૂરા આર્થિક કામો પૂરા થશે. કુટુંબમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો તમને કોઈ મોટા સમાચાર મળી શકે છે. ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામો સફળ થશે. વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અચાનક ધન લાભ પ્રાપ્તિના તમારા માટે અનેક યોગ બની રહ્યા છે. ભગવાન શનિદેવની કૃપાથી જ મિથુન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ મળવાની છે. જેનાથી મિત્રો તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ થશે. સાથે સાથે જે લોકો નવું ઘર, વાહન, મકાન ખરીદવા માટે યોજના બનાવી રહ્યા છે તો મિત્રો આ યોજના એમની જરૂર સફળ થવાની છે અને સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિવાળાઓ હવે તમને મળવાનું છે. જેનાથી મિત્રો ઘર કુટુંબમાં ખુશીઓ જ ખુશીઓ થશે. હવે મિત્રો કહેવું ખોટું નહીં થાય. મિથુન રાશિવાળાઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂરેપૂરા પક્ષમાં રહેવાનો છે. તો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને મિત્રો સમયને તમારા હાથમાંથી જવા ના દો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. કન્યા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ફક્ત તમને ધન લાભ જ થશે નહીં પણ મિત્રો તમારા વેપારમાં ખૂબ જ વધારો પણ થશે. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતનમાં વધારાના પૂરા યોગ બની રહ્યા છે. અને મિત્રો સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે એમનું મિત્રો આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે. અને ભગવાન શનિદેવની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ પર તમારા પર બની રહી છે. સાથે સાથે જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં વધુ નફો થશે. ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિવાળા લોકો હવે તમારા પર બની રહ્યા છે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે અને સાથે સાથે એમના ઘર કુટુંબમાં સુખનુમાં વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો મજબૂત થશે. સાથે સાથે તમારા બધા કામો સફળતાપૂર્વક પૂરા થશે. અને મિત્રો સાથે સાથે જે લોકોનું નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો મિત્રો આ યોજના પણ એમની જરૂર સફળ થશે. ભગવાન શનિદેવની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે. તમારી મિત્રો તમામ મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને મિત્રો તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓ મળવાની છે. જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે. તો મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે
તે રાશિ છે મિત્રો સિંહ રાશિ। તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા માટે સમય હવે ખૂબ જ શ્રેષ્ઠ થવાનો છે। અને મિત્રો તમને જણાવી દઈએ કે તમે ફક્ત માન સન્માન જ નહીં મળે પણ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે। આ ઉપરાંત મિત્રો તમને તમારા જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો ફેરફાર થશે। અને મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે। આ સાથે તમને મિત્રો ખૂબ જ ધન લાભ પણ થશે જ્યાં એક તરફ કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે ત્યાં મિત્રો બીજી તરફ વ્યાપારમાં વધારો થશે। સિંહ રાશિવાળાઓ હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે। ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે। સાથે સાથે મિત્રો જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વધારાના પૂરા યોગ છે। સિંહ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે। આ સાથે મિત્રો તમારા ઘર કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે। જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર કુટુંબમાં ખુશીઓ જ ખુશીઓ થશે। અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ મળશે જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે। કહેવું મિત્રો હવે ખોટું નહીં થાય। ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂરેપૂરા પક્ષમાં છે। તો મિત્રો હવે આ લાસ્ટ નંબરની રાશિ વિશે જાણતા પહેલા જો મિત્રો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી મિત્રો આવી જ જ્ઞાનવર્ધક વિડીયો તમને સમય પર મળતી રહે। તો મિત્રો હવે જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવેલી છે તો મિત્રો એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ। તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે। મિત્રો તમારા દ્વારા કરેલી મહેનતનો હવે તમને ફાયદો મળશે। અને મિત્રો તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે। તમારા અટકેલા કામો હવે સફળતાપૂર્વક બનશે। મિત્રો સાથે મેળાપ વધશે। સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે। અને મિત્રો તમને કુટુંબ અને જીવનસાથીનો પૂરો સાથ મળશે। તમારી મધુર વાણીના કારણે મિત્રો તમારા બધા કામો પૂરા થશે। ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે મિત્રો તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે એ બધી પરેશાનીઓ દૂર થશે। અને સાથે સાથે જે પણ કામ તમારા વર્ષોથી અટકેલા હતા એ મિત્રો કામ હવે તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે। અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ પર બની રહી છે। તમે મિત્રો દિવસે દુગણી અને રાત્રે 4 ગણી તરક્કી કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને તમે તમારી સફળતાઓના ઝંડા ગાડી દેશો જેનાથી દુનિયા તમારો જલવો દેખશે। તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે। આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી। આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે। સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો। તો બસ મિત્રો આજે આટલું। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ।